પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. આણંદ સબ જેલમાં ફરજ બજાવતા વધુ 4 પોલીસકર્મી સસ્પેન્ડ. ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ. આરોપીને મંજૂરી વગર મેડિકલ માટે ટ્રેનમાં સુરત લઈ ગયા હતા. એક પોલીસકર્મી આરોપી સાથે ગયો. 3 અધિકારીઓ જેલમાં હતા. આરોપીને ટ્રેનમાં લઈ ગયાની જાણ ડીવાયએસપીને થતાં તપાસ કરવામાં આવી. ડીવાયએસપીએ રિપોર્ટ રજૂ કરતા જિલ્લા પોલીસ વડાએ પગલાં ભર્યા. મોરબીમાં મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી. સિમેન્ટની થેલીઓ પડી પથ્થરમાં ફેરવાઈ. 2020માં ખરીદવામાં આવી હતી સિમેન્ટની થેલીઓ. 2200 જેટલી થેલી ઉપયોગ વિના જ પડી રહી. વર્ષોથી ઉપયોગ વગર પડી રહેલી થેલી પથ્થર બની. જવાબદારો સામે કાર્યવાહીની મહાનગરપાલિકા કમિશનરની ખાતરી. મોરબીની હળવદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી કરાઈ. સમતસર તળાવ પાસે આવેલા ઝૂંપડાઓ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું. 3 બુલડોઝર, 3 ટ્રેક્ટર, 50થી વધુ પોલીસ કાફલા સાથે ડિમોલેશનની કાર્યવાહી. મંગળવારે સ્થાનિકોના વિરોધ બાદ 2 દિવસની મુદત આપવામાં આવી હતી. રાજકોટના વિંછિયામાં કોળી અને ઠાકોર સમાજે યોજી પ્રેસ કોન્ફરન્સ. ઘનશ્યામ રાજપરાની હત્યાની ઘટના અંગે 9 તારીખે મહાસંમેલન યોજાશે. ઘટનામાં થયેલા પથ્થરમારામાં આરોપી સામે કેસ પરત ખેંચવાની માંગ સાથે યોજાશે સંમેલન. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના કોળી સમાજના આગેવાનોને અપાયું આમંત્રણ.